ટ્વેલ્થ સાયન્સ 2026 જે બોર્ડ એક્ઝામ હતી એની બસ હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલાં જેનું રિઝલ્ટ આવ્યું એ બધા અમુક સ્ટુડન્ટ્સ મને મળવા નહોતા આવી શક્યા, તો અમુક સ્ટુડન્ટ્સ આજે મને હમણાં મળવા માટે આવ્યા હતા. પછી અમે જસ્ટ મને મળ્યા, ક્લાસરૂમ જોયો, એ યાદ કરતા હતા કે સર બસ આ એ જ ક્લાસરૂમ છે, આ એ જ બેન્ચ છે કે અહીંયા હું બેસતો હતો, અહીંયા હું બેસતી હતી. એટલે પછી મેં એક સેન્ટેન્સ કીધું કે ચાલો ફરી આવી જાઓ ભણવા. એટલે એમના મોઢા પર એક એક્સપ્રેશન તરત આવ્યા, ના ના સર બાપા હવે ફરી બીજી વાર 12 સાયન્સ નહીં. એમાં વાતમાં ફરી વાત મેં કરી કે જે સ્ટુડન્ટ્સને તમારા લાગે છે કે તમારી એક્સપેક્ટેશન કરતાં તમારા ઓછા માર્ક્સ છે, મને પણ તમારી પાસે એક્સપેક્ટેશન હતી કે બેટા તારા તો આટલા માર્ક્સ આવવા જ જોઈએ. અમુક સ્ટુડન્ટ્સ એવા હતા કે એના ઓલરેડી 85-90 માર્ક્સ છે. હવે એ પહેલાંની ઘણી બધી એક્ઝામમાં 90+ માર્ક્સ આવેલા જ છે. મેં કહું બેટા તું ફરીવાર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપ, એ બધી વાતચીત થઈ. તો બધા સ્ટુડન્ટ્સના ફેસ પર એક્સપ્રેશન જે હતા, અને પછી મેં એમને એક વાત સમજાવી. બધાને કહેવાનું એક જ વસ્તુ હતું, ના સર ફરી બીજી વાર ભણવું નથી, ફરી બીજી વાર એ બુક્સ લઈને બેસવાનો બહુ જ કંટાળો આવે છે, ફરી વાર ફિઝિક્સ વાંચવાનું, ફરી વાર કેમિસ્ટ્રી, ફરી વાર IMP બધું પ્રિપેર કરવાનું, બસ કંટાળો હવે નથી કરવું, થાકી ગયા, બસ એવી જ વાતો, એવા જ એક્સપ્રેશન હતા. અને મેં એમને એક વાત બહુ સરસ સમજાવી જે તમારા માટે પણ બહુ જ કામની છે કે બેટા તમે 12 સાયન્સની જે એક્ઝામ આપવાનો છો, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ તમે આપો અને એને લઈને તમારા માર્ક્સમાં 2 માર્ક્સ, 4 માર્ક્સ, 5 માર્ક્સનો જે વધારો થાય છે ને એનો બેનિફિટ તમને નહીં ખબર. તમને બધું જીવનમાં કદાચ મળી ગયું છે ને એટલે તમને આ વસ્તુની કદર નથી. બહુ જ બધી 12 સાયન્સની એક્ઝામ તો બેટા બહુ ઉપરની એક્ઝામ કહેવાય નથી, પણ નીચે લેવલની ઘણી બધી એક્ઝામ છે કે જે જુનિયર ક્લાર્ક હોય, તલાટીની એક્ઝામ છે, પોલીસની ભરતી છે, રેલવેની ભરતી છે, બેન્કિંગની એક્ઝામ છે. લોકો 2-2, 3-3, 4-4, 5-5 વર્ષથી એકની એક એક્ઝામ આપવાની તૈયારી કરી જ રહ્યા હોય છે. તો એ લોકો હિંમત નથી હારતા. કેટલા બધા લોકો એવા છે કે JEE અને NEET માટે આખું વર્ષ ફરી ડ્રોપ કરે છે. એ લોકો હિંમત નથી હારતા. કેટલી બધી વાર સુધી UPSCનો 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5-5 ટ્રાય કદાચ લોકો કરતા હશે, 2-2, 5-5 વર્ષ સુધી થાકતા નથી. ઓલિમ્પિક માટે 4-4 વર્ષ સુધી મહેનત કરે, ના જીતે તો બીજી વાર, ત્રીજી વાર, એમ 10-10 વર્ષ સુધી ઓલિમ્પિકની કોઈ એક ગેમની પ્રિપરેશન કરતા રહે છે. અને તમે 1 વર્ષમાં થાકી ગયા, હવે ખાલી 1 મહિનો જ એક્સ્ટ્રા તમારે આપવાનો છે. અને હું તો ખાસ કહું છું કે આ મુસીબત નહીં, મોકો છે કે 1 મહિનો બરાબર જો તમે જબરજસ્ત મહેનત કરી લીધી બેટા અને માર્ક્સમાં 2-4 માર્ક્સનો જો વધારો કરી દીધો ને તો ફીઝમાં પણ જબરજસ્ત ફાયદો થવાનો. ચોઇસની કોલેજ, ચોઇસની સીટ, ચોઇસની બ્રાન્ચ ચોક્કસ તમને મળશે. તો બધા જ સ્ટુડન્ટ્સને હું તો ખાસ કહું છું કે આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પૂરક પરીક્ષા ચોક્કસ આપો, તમારી લાઈફ ચેન્જિંગ સાબિત થશે.